ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની કારણે મુશ્કેલીઓ થઈ છે. બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે. નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતભરમાં જેમની લોકપ્રિયતા છે એવા આપણા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની આજે જયંતિ હોવાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાને પણ કેટલાક મીડિયા કર્મીઓએ કોઈ સવાલ પૂછતા આમ આદમી પાર્ટીને નફરત કરનારા નેતા આમ આદમી પાર્ટીને નફરત કરે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા માટે એમણે જે લાઈન બોલી છે એ લાઈન માટે હું આજે કહેવા માંગુ છું. ભરતભાઈ બોગરા સાહેબને ખૂબ વિનંતીપૂર્વક અને આદર સાથે કહેવા માંગુ છું કે ભરતભાઈ બોગરા સાહેબ, નફરતની પણ એક સીમા હોય. તમે ગુજરાતમાં અન્ય કોઈ પણ રાજકીય પક્ષને નફરત કરો તે ચલાવી લેવાય, પણ તમે ગુજરાતના ખેડૂતોને નફરત કરો તો એ ચલાવી લેવાશે નહીં. એટલે હું આજે તમને તમારા નિવેદન અંગે તમે માફી માંગશો નહીં માંગો આ તમારા વિવેક ઉપર છોડું છું, પરંતુ તમે જ્યારે એમ કીધું કે ગુજરાતની સરકાર આ નિકાલ કરશે તો એનો અર્થ એ થાય છે કે પાછલા 30 વર્ષથી આ ગુજરાતના ખેડૂતો બદહાલ છે અને ભારતીય જનતા પાર્ટી જ્યારે આ વિષયનો નિકાલ કરતી નથી ત્યારે તમે શું એમ કહેવા માંગો છો કે ગુજરાતના ધરતીપુત્રો ભારતીય જનતા પાર્ટીની બીન બજાવે, એક સાપ નાચતા હોય એમ નાચે ત્યારે તમે એનો નિકાલ કરશો? માવઠા સતત પડે છે, પાક રક્ષણ બંધ થઈ ગયું છે, પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે, કેન્દ્રીય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આવા અનેક રૂપકડાઓ નામ લઈ અને તમે ગુજરાતના ખેડૂતોને એ હદે છેતરા છે કે ક્યાંક ને ક્યાંક અમારા પોરબંદરના પંથકમાં પણ જ્યારે એક ખેડૂતને તમે 12.60 ચેક આપ્યો ત્યારે ખેડૂત તો રોયો, પણ અમે બધા પણ રોયા કે તમે કઈ હદે સર્વે કરો છો, કેવી રીતે નિકાલ કરો છો. 18 વીઘા જમીન ધરાવતો ખેડૂત 12.60 ચેક વળતર પેટે મેળવે. ભરતભાઈ સાહેબ, તમે સહાય ના કરી શકો ચાલશે, તમે મદદ ના કરી શકો ચાલશે, પણ તમે જે ગુજરાતના ખેડૂતોની ઉપેક્ષા કરો છો આ ઉપેક્ષાથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટીના પોરબંદર વિધાનસભાના પ્રભારી તરીકે મારું નામ જણાવીને ભાર્ગવ સુરેશચંદ્ર જોશી આ સાથે આપને વિનંતી કરું છું કે શક્ય એટલી વહેલી તકે તમારે આ ગુજરાતના કિસાનોની માફી માંગવી જોઈએ, નહીંતર 2027માં તમારાથી કિસાન કેટલો નારાજ છે એ 2027માં અમારે કરી બતાવવું પડશે અને અમે નહીં કરીએ તો એ ગુજરાતના ધરતીપુત્રોએ કરવું પડશે. કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં બેસે આ કિસાનોની ચળવળ માટે ત્યારે એને નફરત કરવા માટે ભરતભાઈ આવા શબ્દો બોલે. આશા અને અપેક્ષા રાખું છું અને ખેડૂત ભાઈઓને પણ વિનંતી કરું છું કે ભરતભાઈ બોગરા માફી માંગે કે ના માંગે પણ આ વિડીયોને તમે ગુજરાતના તમામ કિસાનો સુધી પહોંચાડી દેજો. આ પણ એક જાતની એને માફી માંગવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે. આપનો લાડલો ભાર્ગવ સુરેશચંદ્ર જોશી.